હું છું માલવિકા. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આજે આપણે વાત કરીશું સમાચારોની. તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બુધવારથી ગુજરાતના પ્રવાસે છે. સુરત પહોંચ્યા છે તેઓ. સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયા બાદ તેઓ તુરંત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા. તેઓ સુરત જિલ્લાના 2 નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરશે. ગડકરી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેની પ્રગતિનું મૂલ્યાંકન કરશે. આ સઘન નિરીક્ષણ કાર્યક્રમમાં નેશનલ હાઈવે 53 અને નેશનલ હાઈવે 48ના લગભગ 100 કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે. જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના 200 કિલોમીટરના ભાગનું તેઓ હેલિકોપ્ટર મારફતે એરિયલ સર્વે કરશે. આ પ્રવાસનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવાનો નથી, પરંતુ તેમાં આવતી સમસ્યાઓ અને સ્થાનિક ફરિયાદોને સ્તર પર ઉકેલ લાવવાનો પણ છે. સ્થાનિક જનતા અને ટ્રાફિક નિષ્ણાંતોને મંત્રીના આ પ્રવાસથી મોટી અપેક્ષાઓ છે. ખાસ કરીને નેશનલ હાઈવે 48 અને એક્સપ્રેસ વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન અંગે ઊભી થયેલી સમસ્યા પર ગડકરી તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ છે, જેથી ભવિષ્યમાં આ મહત્વપૂર્ણ માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ ટાળી શકાય. મંત્રીનું આ સઘન નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ એક વિશેષ બસમાં બેસીને દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ હાઈવે પ્રોજેક્ટ્સના નિર્ણય માટે રવાના થયા હતા. આશરે 10 સીટની ક્ષમતા ધરાવતી આ ખાસ બસમાં તેમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાસ અધિકારીઓ જોડાયા હતા. મંત્રી ગડકરીનો આ અભિગમ જમીની હકીકત જાણવા માટેનો છે, જ્યાં તેઓ ઓફિસમાં બેસીને નહીં પણ રોડ પર વાહન ચાલકો જેવો અનુભવ મેળવીને રોડની ગુણવત્તાનું મૂલ્યાંકન કરશે. ગડકરી આ બસ દ્વારા હાઈવેની ગુણવત્તા, તેના બાંધકામની મજબૂતી અને તેની સપાટીની સ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવાના છે. આ ઉપરાંત તેઓ ખાસ કરીને વાહન ચાલકોને થતી હાલાકી અને મુશ્કેલીઓનું જાતે નિરીક્ષણ કરશે, જેમાં ટ્રાફિક જામ, રોડની ખામીઓ કે અન્ય અવ્યવસ્થિતતા જેવી મુદ્દાઓ સામેલ છે. અધિકારીઓ સાથે બસમાં પ્રવાસ કરીને તેઓ સ્થળ પર જ પ્રશ્નોનું વિશ્લેષણ કરીને તાત્કાલિક સૂચનો આપશે, જેથી દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારી શકાય અને લોકો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકાય.